in our online lecture series on paper number B101 of botany, which is entitled as a cryptogamic botany. And previous lectures, we talk about starting from the scope and objective of the botany. Then in last lecture, we talk about the different branches, core branches and applied branches of the botany. In today's lecture, we are going through in the topic which is entitled in 1.3 as a classification, and particularly classification of biological or living organisms, classification given by Whitaker, which is also known as a 5-kingdom classification of living organisms. So today's lecture we are going through with 1.3 એની અંદર ક્લાસિફિકેશન જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ પૃથ્વી પર જોવા મળે છે એ પૃથ્વી પર જોવા મળતા બધા જ લિવિંગ ઓર્ગેનિઝમનું જે ક્લાસિફિકેશન એટલે કે એ લોકોને અલગ અલગ ગ્રુપમાં રાખેલા છે એ જે વીટેકર નામના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકે જે આપણને વીટેકરે 5 કિંગડમ ક્લાસિફિકેશન લિવિંગ ઓર્ગેનિઝમને એને અલગ અલગ 5 કિંગડમમાં ડિવાઈડ કરેલા હતા એક ક્લાસિફિકેશન સિસ્ટમ વિશે આજે આપણે જોઈશું. યુનિટ નંબર 1 સબ યુનિટ ઇઝ 1.3. So we are starting our lecture biological classification. So સૌથી પહેલા ક્લાસિફિકેશન બાયોલોજિકલ ક્લાસિફિકેશન અહીંયા બે વર્ડ છે. પહેલો વર્ડ તમારી સામે છે, ફર્સ્ટ જે વર્ડ છે એ તમારી સામે છે biological and other word છે શું છે classification. તો તમે કોને biological અને કોને classification કહેશો? તો પહેલા biological classification, તો પહેલા આપણે classification જોઈએ. classification શું છે? તો એક કરતા વધારે જ્યારે અલગ અલગ વસ્તુઓ તમને આપવામાં આવશે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ કોલેજમાં ભણો છો, કોલેજની અંદર એ ગ્રાઉન્ડની અંદર બધા જ સ્ટુડન્ટ ભેગા છે. હવે તમે એ સ્ટુડન્ટને એમના ક્લાસમાં જવા માટે કહેશો તો કઈ રીતે કહેશો? ફર્સ્ટ યરના સ્ટુડન્ટ અલગ થશે, સેકન્ડ યરના સ્ટુડન્ટ અલગ થશે અને થર્ડ યરના સ્ટુડન્ટ અલગ. તો અહીંયા ક્લાસિફિકેશન ઓફ સ્ટુડન્ટ, જે સ્ટુડન્ટ એક સાથે હતા એને તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર એમ 3 વર્ષોની અંદર ડિવાઈડ કર્યા. એ ડિવાઈડ કરતી વખતે તમે એક કેરેક્ટર એનું ધ્યાને લીધું, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. તો અહીંયા યર છે એક કેરેક્ટર છે અને જે સ્ટુડન્ટ છે એ એની અંદરના ઓબ્જેક્ટ્સ છે. તો આ ઓબ્જેક્ટ્સને કેરેક્ટર વાઇઝ અલગ અલગ ગ્રુપમાં ક્લાસિફાઈ કરવામાં આવશે તો એને શું કહેવાશે? ક્લાસિફિકેશન. જે યર વાઇઝ સ્ટુડન્ટનું ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર ઓન કેરેક્ટર ઇઝ યર, એના પર ક્લાસિફિકેશન કરવામાં આવે એને શું કહેવાશે? અલગ અલગ ડિફરન્સિએશન કરવામાં આવે તો એને આપણે ક્લાસિફિકેશન કહેશું. અહીંયા બાયોલોજિકલ ક્લાસિફિકેશન છે, ઇટ મીન્સ કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે પૃથ્વીની સરફેસની અંદર જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે બધા જ લિવિંગ ઓર્ગેનિઝમનું ક્લાસિફિકેશન કરવામાં આવશે તો એને શું કહેવાશે? બાયોલોજિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. તો પહેલા ક્વેશ્ચન થવો જોઈએ કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન એની જરૂર શું છે? જો કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને ક્લાસિફાઈ કરવામાં ના આવે અલગ અલગ ગ્રુપમાં તો કયા કયા પ્રોબ્લેમ ફેસ કરશું આપણે? તમને મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે પ્લાન્ટ ટેક્સોનોમી છે. પ્લાન્ટ ટેક્સોનોમીના આધારે આપણે કહી શકીએ કે એક પ્લાન્ટ છે આંબો છે, બીજો પ્લાન્ટ છે વડલો છે, ત્રીજો પ્લાન્ટ છે પીપળો છે. આ ત્રણેય પ્લાન્ટના કેરેક્ટર એની ટેક્સોનોમીના અકોર્ડિંગ આપણે એને અલગ અલગ ઓળખીએ છીએ. જો ક્લાસિફિકેશન કરવામાં નહીં આવે, એની ટેક્સોનોમી સ્ટડી કરવામાં નહીં આવે તો શું થશે? તમને બધા જ પ્લાન્ટ છે એ અલગ અલગ ઓળખવામાં પ્રોબ્લેમ થઈ શકે. તો ક્લાસિફિકેશન કરવાથી જે પણ સરખા કેરેક્ટર વાળા જે ઓર્ગેનિઝમ છે એને એક ગ્રુપમાં રાખી શકો અને એક ગ્રુપ વિશે સ્ટડી કરવાથી એ બધા જ ઓર્ગેનિઝમના જે જનરલ કેરેક્ટર છે એ આપણને ખબર પડશે. તો બાયોલોજિકલ ક્લાસિફિકેશનનું આ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સૌથી પહેલા કોઈ વૈજ્ઞાનિકે ક્લાસિફિકેશન સિસ્ટમની શરૂઆત કરી હશે ત્યારથી આપણે એનું
હિસ્ટ્રી જોઈએ તો ઇન્ટ્રોડક્શન અહીંયા છે. The first scientist who classify the living organism is Aristotle. એક્ઝામમાં પૂછાઈ શકે કે સૌથી પહેલા ક્લાસિફિકેશન સિસ્ટમ શરૂઆત કરવા વાળા વૈજ્ઞાનિકનું નામ શું હતું? તો એ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ was the earliest to attempt more scientific basis for classification. તમે ક્લાસિફિકેશન વર્ષો પહેલા પણ ક્લાસિફિકેશન સિસ્ટમ હતી પણ એ સાયન્ટિફિક નથી. તો એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા સાયન્ટિફિક બેઝિસ ઓફ ક્લાસિફિકેશન, જે સાયન્ટિફિક મેથડથી ક્લાસિફિકેશન થાય છે એની શરૂઆત એ એરિસ્ટોટલે કરેલી હતી. હવે એને કઈ રીતે ક્લાસિફિકેશન કરેલું હતું? હી યુઝ સિમ્પલ મોર્ફોલોજીકલ કેરેક્ટર ટુ ક્લાસિફાય પ્લાન્ટ્સ ઇનટુ ટ્રી, shrub and herb. અને પ્લાન્ટ્સને એના મોર્ફોલોજીકલ કેરેક્ટર એટલે એના એક્સટર્નલ કેરેક્ટર પરથી 3 ગ્રુપમાં ક્લાસિફાય કરી દીધા. પ્લાન્ટ્સને 3 ગ્રુપમાં, ટ્રી, હર્બ, shrub. He also divide animal into the 2 groups. હવે જે પ્રાણીઓ છે એને પ્લાન્ટને 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા અને એનિમલને 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા. તો અહીંયા એનિમલને જે 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે ત્યારે એને ધ્યાને લીધેલું કેરેક્ટર શું હતું? રેડ બ્લડ સેલ. જેની પાસે રેડ બ્લડ સેલ, those who don't have red blood cell. જેની પાસે આરબીસી છે રક્તકણો અને જેની પાસે આરબીસી નથી એવા ઓર્ગેનિઝમ, એવા લિવિંગ ઓર્ગેનિઝમને એને અલગ પાડીને એનિમલનું ક્લાસિફિકેશન કરેલું હતું. તો ક્લિયર છે, સૌથી પહેલા એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સાયન્ટિફિક ક્લાસિફિકેશનની શરૂઆત કરેલી હતી. એની અંદર એને પ્લાન્ટ અને એનિમલ જે છે એને ડિવાઈડ કરેલા હતા. પ્લાન્ટ ને ક્લાસિફિકેશન કરવા માટે અને એના મોર્ફોલોજીકલ કેરેક્ટરને ધ્યાને લીધા હતા. ઓન બેસિસ ઓફ ધેટ મોર્ફોલોજીકલ કેરેક્ટર he divided plants into the 3 kingdoms: tree, shrub and herbs. અને એનિમલ ને બે અલગ અલગ ગ્રુપમાં એક કેરેક્ટર એને ધ્યાને લીધેલું હતું, રેડ બ્લડ સેલ, જેની પાસે રેડ બ્લડ સેલ છે અને જેની પાસે રેડ બ્લડ સેલ નથી. એના પછી નેક્સ્ટ જે સાયન્ટિસ્ટ હતો, his name was કાર્લ લિનિયસ. એનું આખું નામ છે કાર્લ લિનિયસ. એને જે ક્લાસિફિકેશન સિસ્ટમ આપેલી હતી એ ક્લાસિફિકેશન એ વાઇડલી 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતી હતી. 2 કિંગડમ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન વિથ પ્લાન્ટિયા એન્ડ એનિમેલિયા. Kingdom was developed that include all the plants and animal respectively. જે લિનિયસ છે એરિસ્ટોટલ પછી, એરિસ્ટોટલની ક્લાસિફિકેશન સિસ્ટમમાં ઘણા બધા પ્રોબ્લેમ હોવાના લીધે પ્લાન્ટ છે ખાલી ટ્રી, શ્રબ, હર્બમાં ડિવાઈડ થઈ શકે નહીં. એના એક જ કેરેક્ટર પ્રમાણે તમે એને ડિવાઈડ કરી શકશો નહીં. જેમ એવી જ રીતે એનિમલ છે તો રેડ બ્લડ સેલના આધારે એનિમલનું ડિવિઝન થઈ શકે નહીં. તો લિનિયસે જે એરિસ્ટોટલના ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર જે પણ એરર્સ હતી એ એરર્સને સોલ્વ કરીને એની નવી મેથડ કે જેને 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર 2 ગ્રુપમાં બધા જ લિવિંગ ઓર્ગેનિઝમ છે પૃથ્વી પરના એ ડિવાઈડ થશે. એક ગ્રુપ છે પ્લાન્ટિયા કે જેમાં પ્લાન્ટ હશે અને સેકન્ડ ગ્રુપ છે એનિમેલિયા કે જેની અંદર એનિમલ હશે. This system was used till recently. થોડા વર્ષો પહેલા સુધી આ જે 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ હજી પણ સાયન્ટિફિકલી અવેલેબલ, સાયન્ટિફિકલી યુઝ કરવામાં આવતી હતી. જ્યારે પણ થોડા વર્ષો પહેલા સુધી જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિઝમનું ક્લાસિફિકેશન કરવું હોય તો એને પ્લાન્ટ અથવા તો એનિમલ કિંગડમમાં ક્લાસિફાય કરવામાં આવતું હતું. This system did not distinguish between eukaryotic and prokaryotic. હવે જે સિસ્ટમ છે જેમાં આપણે જોયું એરિસ્ટોટલ ક્લાસિફિકેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ છે કે પ્લાન્ટ, ટ્રી, હર્બ અને શ્રબમાં ડિવાઈડ કરીએ તો બીજા ઘણા બધા પ્લાન્ટ બાકી રહી જશે. જો એક જ કેરેક્ટર પરથી એનું ડિવિઝન કરશું તો એ જસ્ટિફાઈ થશે નહીં. તો એને વધારે કેરેક્ટર લઈને એનું ક્લાસિફિકેશન કરવું જોઈએ. તો એરિસ્ટોટલના જે પ્રોબ્લેમ છે એ લિનિયસમાં સોલ્વ થશે. લિનિયસમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. લિનિયસની 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે? The system 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ did not distinguish between eukaryotics and prokaryotics. તમને ખબર છે કે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ કાં તો યુકેરિયોટિક હશે કાં તો એ પ્રોકેરિયોટિક હશે.
પ્રોકેરિયોટિક છે લેસ ડેવલપ લેસ ઇવોલ્યુટેડ ઓર્ગેનિઝમ્સ છે, યુકેરિયોટિક છે હાઈલી ઇવોલ્યુટેડ ઓર્ગેનિઝમ્સ છે. તો આ ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર પ્લાન્ટ અથવા તો એનિમલમાં પણ ઘણા પ્રોકેરિયોટિક છે અને ઘણા યુકેરિયોટિક છે. તો એને આપણે ડિવાઈડ કરી શકીએ નહીં કે કયા એનિમલ છે કે કયા પ્લાન્ટ છે પ્રોકેરિયોટિક્સમાં આવશે કયા યુકેરિયોટિક્સમાં આવશે. તો એ ડિવિઝન અહીંયા પોસિબલ નથી. એની સાથે યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ એકજીવી અને એક કોષી અને બહુકોષીય ઓર્ગેનિઝમ વચ્ચે અહીંયા ડિફરન્સ બતાવવામાં આવ્યો નથી. ફોટોસિન્થેટિક એન્ડ નોન ફોટોસિન્થેટિક ફંજાઈ ઓર્ગેનિઝમ. ફોટોસિન્થેટિક એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે એવા પ્લાન્ટ અથવા તો એવા કોઈ આલ્ગી જેવા ઓર્ગેનિઝમ છે એ, અને નોન ફોટોસિન્થેટિક જે પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકતા નથી. ફોટોસિન્થેટિકની ફોટોસિન્થેસિસની જે પણ મિકેનિઝમ છે એ અહીંયા પોસિબલ નથી. એવા ગ્રુપની અંદર એને ડિવાઈડ કરી શકતા નથી. આ ત્રણ રીઝનના લીધે આ જે લિનિયસની સિસ્ટમ છે એની અંદર પણ હજી ઘણા બધા પ્રોબ્લેમ હતા. તો આગળ જતા ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ into plant and animal was easily done and easy to understand. જે ક્લાસિફિકેશન સિસ્ટમ હતી લિનિયસે આપેલી એ ક્લાસિફિકેશન સિસ્ટમ બહુ ઇઝી હતી કેમ કે એની અંદર બે જ ગ્રુપ હતા પ્લાન્ટ અને એનિમલ. એને ડિવાઈડ કરવા પણ ઇઝી હતા અને સમજવી પણ ઇઝી હતી. હેન્સ ટુ કિંગડમ ક્લાસિફિકેશન યુઝ. સો જે ટુ કિંગડમ ક્લાસિફિકેશન છે ઇઝી હોવાના લીધે પ્લાન્ટ્સ અને એનિમલ સિવાય બીજું કોઈ ગ્રુપ હતું નહીં. તમારી પાસે કોઈ પણ અનનોન ઓર્ગેનિઝમ જો હશે તો આઈધર એને તમે પ્લાન્ટ કહેશો ઓર એને તમે એનિમલ કહેશો. એના સિવાય કોઈ ઓપ્શન આ ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમમાં છે નહીં. તો એ ક્લાસિફિકેશન સિસ્ટમ ઇઝી હોવાના લીધે એ લાંબો સમય સુધી એ સાયન્ટિફિક સ્ટડીમાં એ માન્ય હતી. લોંગ ટાઈમ વોઝ પછી આગળ જતા ઘણા વર્ષો પછી લિનિયસે આ સિસ્ટમ આપ્યાના ઘણા વર્ષો પછી આ સિસ્ટમની અંદર ઘણી બધી ખામીઓ જે આપણે જોઈ કે એની અંદર આટલા ડિવિઝન પોસિબલ નથી. એના લીધે એ સફિશિયન્ટ ન હતી કેમ કે ઘણા બધા ઓર્ગેનિઝમ એવા રહી જતા હતા કે જે આ પ્લાન્ટમાં પણ નતા આવતા અને એનિમલમાં પણ નતા આવતા, જેના લીધે આ સિસ્ટમ છે એ આગળ જતા સાયન્ટિફિક સ્ટડી માટે એ યુઝફુલ રહી નથી. A need was also felt including beside a gross morphological character. જે આપણે એરિસ્ટોટલ અથવા તો ટુ કિંગડમ ક્લાસિફિકેશન લિનિયસની સિસ્ટમમાં જોયું કે મોર્ફોલોજીકલ કેરેક્ટર પરથી જ ક્લાસિફિકેશન કરે છે. મોર્ફોલોજીકલ કેરેક્ટર એટલે તમારી પાસે કોઈ એનિમલ હશે તો એનિમલને બહારથી જોઈને અથવા તો પ્લાન્ટ છે તો એના બહારથી એના કેરેક્ટર જોઈને એને ક્લાસિફાઈ કરવામાં આવે. તો હવે સાયન્ટિફિક કોમ્યુનિટીમાં વૈજ્ઞાનિકોને એવી જરૂર લાગી કે ખાલી બહારથી કેરેક્ટર જોઈને નહીં, કોઈ પણ પ્લાન્ટ અથવા તો એનિમલના અંદરના કેરેક્ટર ઇન્ટરનલ મોર્ફોલોજી જોઈને પણ ઇન્ટરનલ એનાટોમી જોઈને પણ એનું ક્લાસિફિકેશન થવું જોઈએ. તો એના માટે કેરેક્ટર કયા કયા હોઈ શકે? સેલ સ્ટ્રક્ચર, નેચર ઓફ વોલ, સેલ વોલ, મોડ ઓફ ન્યુટ્રિશન, હેબિટાટ, મેથડ ઓફ રિપ્રોડક્શન, ઇવોલ્યુટરી રિલેશનશિપ. જો આટલા કેરેક્ટર લઈને કોઈ પણ ઓર્ગેનિઝમનું ક્લાસિફિકેશન કરવામાં આવે તો રેન્જ ઓફ ગ્રુપ બનાવી શકાય. અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ ઓર્ગેનિઝમને તમે રાખી શકો. તો એ કેરેક્ટર સેલનું સ્ટ્રક્ચર હતું. કોઈ પણ સેલ છે તેનું સ્ટ્રક્ચર કેવું છે, એ સ્ટ્રક્ચર પ્લાન્ટ સેલ છે, એનિમલ સેલ છે, એ પ્રોકેરિયોટિક છે, યુકેરિયોટિક છે, નેચર ઓફ સેલ વોલ, એની સેલ વોલ કેવી છે, એનું સેલ વોલ કયા મટીરિયલનું બનેલું છે, એ એબ્ઝોર્બ કોઈ પણ મટીરિયલને એબ્ઝોર્બ કરી શકે છે, પૂર્ણતઃ એબ્ઝોર્બ કરે છે કે પરમિએબલ છે કે સેમી પરમિએબલ છે, મોડ ઓફ ન્યુટ્રિશન, એ ન્યુટ્રિશનમાં એ ફોટોસિન્થેટિક છે, ઓટોટ્રોપિક છે કે હિટ્રોટ્રોપિક છે કે નોન ફોટોસિન્થેટિક છે એ જાણવું જરૂરી છે. એનું હેબિટાટ કેવું છે, કોઈ પ્લાન્ટ છે તો મેંગો ટ્રી છે તો એ હેબિટાટ ગીરના જંગલમાં જ તમને સૌથી વધારે મેંગો ટ્રીઝ જોવા મળશે, તો એ એનું હેબિટાટ છે. મેથડ ઓફ રિપ્રોડક્શન, એ કઈ ટાઈપના રિપ્રોડક્શનથી રિપ્રોડ્યુસ થાય છે એના જેવો જ બીજો ઓર્ગેનિઝમ બનાવે છે, એ સેક્સ્યુઅલ વે ઓફ રિપ્રોડક્શન છે, અસેક્સ્યુઅલ વે ઓફ રિપ્રોડક્શન છે કે વેજીટેટિવ વે ઓફ રિપ્રોડક્શન છે, એ જાણવું જરૂરી છે. ઇવોલ્યુટરી રિલેશનશિપ, એની જે ઉત્ક્રાંતિ છે એ કઈ રીતે થયેલી છે એ પણ જાણવું અહીંયા અગત્યનું છે. તો આ કેરેક્ટરને લઈને એનું ક્લાસિફિકેશન કરવામાં
હાઉસ classification system of living organism has undergo several changes over the time. તો આ reasons ના લીધે જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે લિવિંગ ઓર્ગેનિઝમની એ વર્ષો સુધી અલગ અલગ ચેન્જમાંથી પસાર થઈ ચૂકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા સુધી આજનું આપણે લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન જે વી-ટેકરે આપેલી છે, આરએચ વી-ટેકર 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ, એ આપણે આપણા આના પછીના આવતા લેક્ચરમાં જોશું. So thank you so much student for participating in your online lecture series on paper number B101 of botany. Thank you so much.